તો પાટણ શહેરના દામાજીરાવ બાગમાં આવેલા કાર્તિક સ્વામી ભવનનું મંદિર વર્ષમાં એક જ વખત કારતક સુદ પૂનમના દિવસે ખુલે છે અને બુધવારે પૂનમના દિવસે આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। વર્ષની શરૂઆતની પ્રથમ કારતક સુદ પૂનમના દિવસે જે પરિણીત મહિલાઓ કાર્તિક સ્વામીના દર્શન કરે તે સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે। વિદ્યાર્થીઓ વિદ્યાની પ્રાપ્તિ કરે છે, પુરુષો ધંધા રોજગારમાં અને બહુબળ મેળવે છે। ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીના દર્શન સંપૂર્ણ વર્ષ દરમિયાન ફક્ત એક જ દિવસ થાય છે, તે નિર્ધારિત સમયથી નિર્ધારિત સમય સુધી થાય છે, એટલે કે દેવ દિવાળી કાર્તિકેય પૂર્ણિમા। દેવ દિવાળીના દિન નિમિત્તે આ પ્રતિમાના દર્શન સવારે 6 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી એટલે કે સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધી જ કરવામાં આવે છે। જો કાર્તિકેય પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીના દર્શન કરવામાં આવે છે તો સૌભાગ્યશાળી સ્ત્રીને તેનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। જો કોઈ કુંવારી કન્યા તેઓના દર્શન કરે છે તો તેને મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે। જો કોઈ ધંધાદારી વ્યક્તિ તેઓના દર્શન કરે છે તો તેઓના ધંધા વ્યવસાયની અંદર તેઓને ઉત્તરોત્તર પ્રગતિ થાય છે। અને જો કોઈ વિદ્યાર્થી તેઓના દર્શન કરે છે તો તેઓને સુવિદ્યાની પ્રાપ્તિ। આજે કાર્તિક સુદ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય સ્વામીનો દિવસ છે। આજે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એમના દર્શનનું મહત્વ છે। આમ તો 12 માસ એમની મૂર્તિને કપડું ઢાંકી દેવામાં આવે છે અને આજનો દિવસ જ એમની મૂર્તિને ખોલવામાં આવે છે। આજે ખાસ કરીને સ્ત્રીઓ એમના દર્શન કરે તો એમની તમામ મનોકામના પૂર્ણ થાય છે। આમ તો સ્ત્રીઓ એમના દર્શન કરી શકતી નથી, પણ આજનો દિવસ જ એવો છે કે સ્ત્રીઓ એમના દર્શન કરી શકે છે। અમે ખાસ કરીને આજે એમના દર્શન કરવા માટે જ આવ્યા છીએ। એમના દર્શન કરવાથી અમારી તમામ મનોકામના પૂર્ણ થાય।